એટલે પરમાત્મા શ્રી કૃષ્ણ તો મળી જાય તો એનાથી ઉત્તમ કંઈ નથી. પણ ગોપીઓને ખબર છે કે અમે કૃષ્ણને જવાબ ભલે દઈએ પણ કૃષ્ણ છોડે નહીં અમને. અને ઉદ્ધવજી જ્યારે મળવા આવે તો ગોપીઓ કહે છે કે અમે એને જે પ્રેમ કરીએ છે ને એ દુનિયાનું કોઈ પણ વ્યક્તિ કનૈયાને એવો પ્રેમ નહીં કરી શકે. એટલે હે ઉદ્ધવ, કૃષ્ણ અમને ભૂલી જાય કે અમે કૃષ્ણને, એ સંભવ નથી. ગોપીઓ જેવો પ્રેમ કરવો મુશ્કેલ છે, અસંભવ જેવું છે. કનૈયાને ગોપીઓ જવા દે છે કે તું આનંદમાં હોય ને તને મથુરા જવાથી, તને આગળ જવાથી, તને બ્રજ છોડવાથી, તને અમારાથી દૂર જવામાં ખુશી મળતી હોય તો તું જા. ભગવાન શ્રી કૃષ્ણ નીચા નેત્રે રથમાં બેઠા છે. ગોપીઓથી દૂર થયા પ્રભુ. ગોપીઓ પાછી વળી યમુનાજીના કિનારે પહોંચે. અક્રૂરજી યમુનાજીની અંદર સ્નાન કરવા જાય. સ્નાન કરે ત્યારે યમુનાજીની અંદર પણ કૃષ્ણ અને બલરામના, અને યમુનાજીની બહાર એટલે રથમાં પણ અક્રૂરજીને કૃષ્ણ અને બલરામના દર્શન થાય. અક્રૂરજીને અનુભૂતિ કરાવે ભગવાન કે હું એ જ અવતાર, આકાશવાણીએ જે અવતારની વાત કરી હતી હું એ જ છું. યમુનાજીના પાર મથુરાજીના દ્વાર પાસે ભગવાન પહોંચી ગયા છે. અક્રૂરજીને મોકલે કે જાઓ કંસને જઈને સંદેશ આપો કે અમે આવી ગયા છે. અક્રૂરજી મહારાજ જાય, કંસને સંદેશ આપે. કંસ તો ઝરૂખામાં ઊભો છે. ઝરૂખામાં ઊભો અક્રૂરજીના રથને જોઈ ચૂક્યો છે, જાણી ચૂક્યો છે કે કૃષ્ણ આવી ગયા છે. હવે જાણી ચૂક્યો છે એટલે એનાથી બેસાતું પણ નથી. ગોળ ગોળ આંટા મારે છે. આવશે, શું કરશે? બરાબર તૈયારી રાખી છે કે કોઈ પણ રીતે કૃષ્ણ મારા સુધી પહોંચી ના શકે, કોઈ પણ રીતે મારો અંત કરી ના શકે. બધાને કહીને રાખ્યું છે કોઈ ચૂક ના થવી જોઈએ, કૃષ્ણ બચવા ના જોઈએ. પણ મનોમન જાણે છે કે મારો અંત આવી ગયો છે. બીજા દિવસે સવારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ગ્વાલ બાળ મિત્ર સહિત મથુરાજીમાં પ્રવેશ કરે. જેવો પ્રવેશ કર્યો કે સૌથી પહેલા કંસનો ધોબી, જે કંસના વસ્ત્ર ધોઈને પોતાના સેવક સાથે લઈને જતો હતો, એ કંસનો ધોબી મળે. ધોબીને ભગવાને સ્વાભાવિક પૂછ્યું, કારણ કે હવે તો મથુરા ભગવાનનું થવાનું છે. એટલે પ્રભુ ધોબીને કહે કે કેમ ભાઈ, વસ્ત્ર આપો અમને, આ વસ્ત્ર અમારે પહેરવા છે, સારા લાગે છે. એટલે ધોબી કહે કે તમે ગામડાના ગમાર જાણો પણ છો આ વસ્ત્ર કેટલા કિંમતી છે. મહારાજ કંસના વસ્ત્ર છે, આની કિંમત તમે જાણો છો. ભગવાન કહે કે વસ્ત્ર હોય એમાં શું કિંમત, અમને ગમ્યા એટલે અમારે પહેરવા છે. ધોબી કહે તમારી હેસિયત નથી આ વસ્ત્ર પહેરવાની. હેસિયતની વાત આવી એટલે કનૈયાની ટોળકીમાં એક નાનકડો ગ્વાલ બાળ છે, અને એ નાનકડો ગ્વાલ બાળ કનૈયાને કહે કે અહીંયા આવ તો કનૈયા. કૃષ્ણ નીચા નમીને પાસે જાય એટલે કહે આને જરા બતાવજે તો આપણી હેસિયત, આને આપણી હેસિયત જોવી છે તો તું જરા બતાવી દે તો. કૃષ્ણ કહે પાકું બતાવી દઉં. હા તું તારે બતાવી દે, હું બેઠો છું ને, ઊભો છું તારી પાછળ. જેની પાછળ પરમાત્મા ઊભા રહે એને ક્યાંય ભયભીત થવાની જરૂર નથી. એ પરમાત્માની પાછળ એ નાનકડો ગ્વાલ બાળ ઊભો છે ને કહે છે હું છું ને, તું ચિંતા ના કર, તું તારે બતાવી દે, આપણે સાચવી લઈશું. ભગવાન શ્રી કૃષ્ણ પણ ઊભા થયા. કહે જો ભાઈ આપી દો વસ્ત્ર. પ્રેમથી સમજાવે, એક વાર, બીજી વાર, ત્રીજી વાર, ના માને એટલે પછી કનૈયા પણ એક ખેંચીને તમાચ એ ધોબીના મોઢા પર, એ ધોબીના ગાલ પર. પૂર્વજન્મનો એ ધોબી જેને ભગવાન શ્રી રામ મર્યાદાના કારણે તમાચો નહોતા મારી શક્યા, જ્યારે જાનકીજી પર કલંક લગાડે ત્યારે એ ધોબીને ભગવાને બરાબર પૂર્વજન્મને યાદ કરીને એક લગાવી છે. અને એવી લગાવી છે કે મસ્તક ધડથી અલગ થઈ ગયું, ત્યાં ને ત્યાં મૃત્યુ થાય. અને એનો જે સેવક હતો એ ત્યાં જ કપડાં મૂકીને ભાગી ગયો.
મોટા મોટા વસ્ત્ર છે કંસના, અને એ મોટા મોટા વસ્ત્ર પહેરીને જાણે આખી મથુરાનો કચરો વાળતા ભગવાન જઈ રહ્યા છે. વાલ બાળકોએ વસ્ત્ર પહેરી લીધા છે. પાસે એક ગરીબ દરજીની નાનકડી દુકાન છે. દરજી કહે કે પ્રભુ ઈચ્છા હોય તો આ જરા તમારા માપના કરી દઉં. હા કરી દો ને. વસ્ત્ર કાઢીને આપ્યા. દરજીએ માપ લીધું, ભગવાનના માપના બનાવ્યા. પ્રભુએ વરદાન આપ્યું કે મારા વસ્ત્ર સીવવા, વસ્ત્ર બનાવવા માટે હું હંમેશા તને જ રાખીશ. અને ભગવાનના એ વરદાનના કારણે દરજી પ્રભુના સુંદર સુંદર વાગા બનાવે. ભાવ હોય ને, પ્રભુ આવા લાગશે, પ્રભુ આવા લાગશે. પ્રભુ બરાબર બંધ બેસતા વસ્ત્ર પહેરીને આગળ વધે એટલે માળી મળે. પુષ્પની માળા લઈને જઈ રહ્યો છે ને ભગવાનને જોઈને સ્વાભાવિક એવું આકર્ષણ થયું કે જઈને પ્રભુને માળા પહેરાવી. સુંદર પુષ્પની માળા પહેરાવી, પ્રણામ કરી હાથ જોડી ઊભો રહ્યો. પ્રભુ વરદાન આપે કે મારા શૃંગાર માટે પુષ્પ તું લાવીશ. આ તો આપણો ભાવ હોય ભગવાનને ડાયમંડ ને મોતી ને સોના ને બધું પહેરાવવાનો. બાકી પ્રભુ પુષ્પમાં જે શોભે ને, પુષ્પની અંદર ભગવાન જે શોભે એ કદાચ ડાયમંડમાં ને સોના ચાંદીમાં એટલા નથી શોભતા. પ્રભુ એવા સુંદર શોભે છે.